વેલકમ ટુ જય માનપુરા કિચન. હું ઇલાબી આહિર, આપ સૌને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ નારિયેળના તેલ અને ખાંડમાંથી બનતું એવું ગ્લો ઇન બોડી સ્ક્રબ. તો બહારના પોલ્યુશન અને ધુવાડાથી આપણી સ્કિન ડલ પડી જતી હોય છે અને ઘરના કામ કરવાથી પણ આપણી સ્કિન થોડી ડલ પડી જતી હોય છે અને ચહેરા પર પરસેવો અને ઝીણી ઝીણી ખંજવાળો આવતી હોય છે. કેમ કે આપણે રસોઈ બનાવીએ ત્યારે પણ આપણે કિચનમાં કલાકો સુધી આપણે ઊભા રહી અને રસોઈ બનાવીએ તેની પણ આપણા સ્કિન પર થોડી અસર પડે અને ઘરની સાફ સફાઈ કરતા હોય ત્યારે પણ આપણી સ્કિન પર થોડી ધૂળ માટી ઉડે. તો આ બધી જ પ્રોબ્લેમનો સોલ્યુશન માટે હું તમારા સાથે શેર કરીશ સ્ક્રબ. તો આ સ્ક્રબ છે તે તમારી બોડીમાં તમે ગમે ત્યાં લગાડી શકો છો, જેમ કે ચહેરા પર, હાથ પર, ગળા પર, પગ પર, તમે ગમે ત્યાં લગાડી શકો છો. બહુ સરસ તમારી સ્કિન રહેશે. તો ઠંડીના હિસાબેથી આપણી સ્કિન ફાટી જતી હોય છે અને તિરાડું જેવું પડતું હોય છે હાથ પગમાં. તો જો તમે આ રીતે સ્ક્રબ લગાડશો ને તો તમારે બહારથી બોડી લોશન લાવી અને લગાવવાની પણ જરૂર નહીં પડે અને બહારથી મોંઘી મોંઘી વસ્તુ ખરીદવાની પણ નહીં જરૂર પડે. તો ચાલો આપણે આગળ વધીશું અને જોઈ લઈશું બોડી સ્ક્રબ કેવી રીતે બનાવવું તેની રીત. તો તેના માટે અહીંયા મેં લીધી છે 3 ચમચી ખાંડ. જે આપણે રેગ્યુલર ઘરમાં ખાઈએ છીએ તે ખાંડ જ મેં અત્યારે લીધી છે. તો તમે ખાંડની જગ્યાએ જે બુરું આવે છે તે પણ તમે લઈ શકો છો. તો આ ખાંડનો આપણે સ્ક્રબમાં ડાયરેક્ટલી યુઝ નથી કરવાનો. કઈ રીતે યુઝ કરીશું તે હું તમને જણાવીશ. તો તેના માટે અહીંયા મેં ખાણી દસ્તો લીધો છે, તેમાં આપણે ખાંડ એડ કરી દઈશું અને આ ખાંડને આપણે પ્રોપરલી ભૂકો નથી કરવાનો. આ ખાંડને આપણે અધકચરી ખાંડીશું. તો ખાંડમાં નેચરલ એક્સીફોલિએટેડ પ્રોપર્ટી હોય છે, જેથી ખાંડ ડેડ સ્કિનને રિમૂવ કરવામાં મદદ કરે છે અને સ્કિનને સોફ્ટ અને સ્મૂથ રાખે છે. તો જો અહીંયા આપણે ખાંડને આ રીતે અધકચરી ખાંડી નાખી છે. હવે આ ખાંડને આપણે ગળણી વડે સાળી લઈશું. તો જો આપણે ખાંડને અધકચરી ખાંડી હતી. અધકચરી આપણે શા માટે ખાંડવાની? જો આપણે અધકચરી ખાંડને ખાંડીએ ને તો જો આ રીતું થોડોક કણીવાળો પાવડર નીકળે. આનાથી આપણી સ્કિન પર કાળા ડાઘ હોય તે ઇઝીલી રીતે રિમૂવ થઈ જાય છે. તો તૈયાર થયેલા પાવડરને હવે આપણે વાટકીમાં એડ કરી દઈશું. તો હવે આવશે હની. તો મધ આપણે 2 ચમચી જેટલું લેવાનું. તો અહીંયા મેં મધ 2 ચમચી લીધું છે. તો સ્ક્રબની અંદર આપણે મધ શા માટે એડ કરીએ છીએ તે આપણે જાણી લઈશું. તો મધની અંદર નેચરલ રીતે એન્ટીબેક્ટેરિયલ અને મોઇશ્ચરાઇઝિંગના ગુણ રહેલા હોય છે, જેથી આપણી સ્કિનમાં ગ્લો લાવે છે. તો હવે આપણે લઈ લઈશું નારિયેળનું તેલ. તો નારિયેળનું તેલ પણ આપણે 2 ચમચી જેટલું એડ કરીશું. તો નારિયેળનું તેલ છે ને આપણી સ્કિનને ફાટેલી હોય તે રિમૂવ કરે છે અને એકદમ આપણી સ્કિન પર ઠંડક આપે છે. તો નારિયેળના તેલની અંદર પણ એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જેથી આપણી સ્કિન ફાટેલી હોય અથવા તો ડેડ સ્કિન હોય તેને રિમૂવ કરવામાં મદદ કરે છે અને સ્કિનને સ્મૂથ અને સોફ્ટ રાખે છે. તો હવે આપણે લાસ્ટમાં લઈ લઈશું ફેસ વોશ. ફેસ વોશ તમે જે કોઈ તમારા ચહેરા પર તમે યુઝ કરતા હોય તે તમે લઈ શકો છો. અત્યારે મેં નીમનું લીધું છે, મતલબ લીમડાનું લીધું છે. તો ફેસ વોશ પણ આપણે 2 ચમચી જ લઈશું. તો આપણે મેજરમેન્ટમાં બધી વસ્તુ 2 ચમચી જ લીધી છે. હવે આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો તમે જો આવી રીતે ઘરે સ્ક્રબ બનાવી અને મહિના સુધી સ્ટોર કરી શકો છો અને આ સ્ક્રબનો તમે મહિના સુધી યુઝ પણ કરી શકો છો. અને શિયાળાની ઋતુમાં આ સ્ક્રબનો તો ખાસ યુઝ કરવો, બહુ તમને ઉપયોગી થશે. તમારા ચહેરા પર ગ્લો લાવશે અને તમારા ચહેરો પણ ચમકતો રાખશે. તો ફ્રેન્ડ, તમને આ રીતે સ્ક્રબ બનાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને તમે પણ તમારી સ્કિનને ચમકતી બનાવજો. તો જો આ રીતે 2 મિનિટ સુધી ચહેરા પર મસાજ કરી અને ચહેરાને વોશ કરી નાખવાનો. તમે હાથ પર પણ લગાડી શકો છો અને પગની ઉપર પણ કાળા જેવું આવી ગયું હોય તેમાં પણ તમે લગાડી શકો છો. તો જો અહીંયા મેં હાથને સરસ રીતે વોશ કરી નાખ્યો છે. બિલકુલ ફાટેલી સ્કિન નહીં રહે અને બહુ સરસ ચમકતી થઈ જશે. તો તમે પણ આ રીતે ઘરે સ્ક્રબ બનાવજો, બહુ સરસ બની અને તૈયાર થશે. અને મારી આવી જ નવી ઇન્ફોર્મેશન સાથે નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુરા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય સિયારામ. ધન્યવાદ.